કંઈક કામ સોંપીને કે બીજે સ્થાને જવાનું આ છોડીને આપણું મન ન થાય. આપણે કાંઈ કાંઈ બાનું બનાવી દઈએ, એનાથી છટકી જઈએ કે આમાંથી નીકળીએ તો સારું. પણ એ નિત્ય લીલાનો નિકુંજનો આનંદ છોડીને શ્રી આચાર્ય ચરણે પ્રભુ આજ્ઞા સ્વીકારી, તો એ આપણા માટે સ્વીકારી છે. કે જે દૈવી જીવો પ્રવાહ સાથે ભળી ગયા છે, જેમને મહાત્મ્ય જ્ઞાન નથી, જેમને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, એવા દૈવી જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એ ભગવદ લીલાનો આનંદ એ ફરી માણી શકે, એ માટે આચાર્ય ચરણે અનેરી કૃપા વરસાવી અને આ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપણને સંપ્રદાય, આપણે કહીએ કે સંપ્રદાય, સંપ્રદાય એટલે કે સમ્યક પ્રદાય, સારી રીતે જે દેવામાં આવ્યું હોય એનું નામ સંપ્રદાય. માફ કરજો, પણ જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે, આપણે વિચારવાનું છે કે એ ખરેખર આપણે લીધું છે, એ ખરેખર આપણે જીવનમાં ઉતાર્યું છે. શ્રી સુબોધનીજી રસપાનનો લાવો મળવો એ તો બહુ અનહદ અનેરી કૃપા છે. પણ આજના સમયમાં મને યાદ છે કે કૃષ્ણાશ્રય હવેલી રાજકોટમાં મેં નિરોધ લક્ષણની શિબિર કરી હતી. નિરોધ લક્ષણ ગ્રંથ પર શિબિર કરી ત્યારે પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી કે બેટા તું આ વિષય તો લે છે, પણ કોઈ સમજશે ખરું? કોઈ આને પાત્ર છે કે નહીં? અને આપે પ્રવચનમાં પણ આજ્ઞા કરી હતી કે આ તો બહુ જ ઊંડો વિષય છે, ગૂઢ વિષય છે, અને આની ઉપર બાવા શિબિર કરવાનું વિચાર્યું, એનો મને વિચાર આવે છે કે શું વિચારીને આના ઉપર શિબિર કરી. તો એક વાત સમજો કે જે કાંઈ આપણે ભાગાભાગી કરીએ છીએ એની પાછળ તો મૂળ તો સુબોધની વાક્ય જ છે કે આનંદાર્થમેવ જીવસ્ય સર્વ પ્રવૃત્તિ. જે મેં પહેલા કહ્યું કે આપણે જલસો કરવા આવ્યા છે, આપણો સૌથી મોટો જલસો છે, પણ અલૌકિક. લૌકિકમાં ખાણી પીણી ને પિકનિકમાં જાય ને ટૂર કરીએ ને એ લૌકિક જલસાની છે ને જાજી લિમિટ ના હોય, એની ક્યાંક મર્યાદા આવી જાય, અને એ એક સુખ પાછળ કેટલા દુઃખ જોડાયેલા હોય. તો એ આપણા ઉપર અનેરી કૃપા કરી અને શ્રીમદ ભાગવતનું જે તત્વ છે, એટલા માટે શ્રી સર્વોત્તમજીમાં આપ કહે છે, આજે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હોય છે કે બહુ અઘરું છે, સુબોધનીજી સમજાતા નથી. પણ જેમ ભગવદીઓએ આજ્ઞા કરી છે કે પઢે સુને નહીં આવે, જોલો આપન પે ના જના, જ્યાં સુધી એ કૃપા કરીને ના જણાવે ત્યાં સુધી કેટલું પણ વાંચી લ્યો, કેટલું પણ સાંભળી લ્યો. જેમ આપણે કહેવત છે ને કે કથા સાંભળી ફૂટ્યા કાન, છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. હા બેહી જાવ માજી, અહીંયા જ છે સુબોધનીજી. તો આ સુબોધનીજી રસપાન દ્વારા એક એવી કોશિશ કે એ જે કૃષ્ણ લીલા છે, આજે આપણે બ્રજભૂમિમાં, અલૌકિક વ્રજભૂમિમાં આપણે છીએ, પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ કૃષ્ણની આ લીલા સ્થલી છે. તો એ દરેક લીલાઓનો ભાવ એ એક એક લીલા ને આપે એની પાછળના ગૂઢ ભાવ સાથે શ્રી સુબોધનીજીમાં સમજાવે છે. જેમ મેં કહ્યું કે બહુ અઘરો વિષય છે, ઘણાઈને તો ખ્યાલ પણ નથી કે સુબોધનીજી શું છે. અમે અહીંયા આવતા હતા
એટલે બે બહેનો ત્યાં હવેલીમાં નીચે ધડ કરતા હતા. એટલે એક બેને કીધું કે ભાઈ, વ્રજયાત્રામાં શ્રીમદ ભાગવતની બધી લીલાઓ બાવા કહેવાના છે. બીજા બેન ખીજાણા કે તને તો ડોબી કઈ ખબર જ નથી, આમાં ક્યાંય લખ્યું છે ભાગવત? આ જો સુબોધનીજી રસપાન. એટલે તેથી મને વિચાર આવ્યો કે હવે શું કરવું આમાં. આજે 7 દિવસ આપણે અડી અડીને છૂટા કરી આવીએ ક્યાંય પણ કથામાં, પણ જે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ જે આપનું શ્રી આચાર્ય ચરણનું નામ કહ્યું છે, એ જે ગૂઢ અર્થો આપે પ્રગટ કર્યા છે, એનો આપણને ખ્યાલ જ નથી કે સુબોધનીજી શું છે, સુબોધનીજી શેના ઉપર છે. 16 ગ્રંથથી જ આપણે એટલા અળગા થઈ ગયા છીએ કે સુબોધનીજી તો દૂરની વાત છે. પણ કૃપા માર્ગ છે, જેનો જેટલો અધિકાર, જો જારસ કો અધિકારી, જેનો જેટલો અધિકાર હોય એટલી જ એની પહોંચ થાય અને એટલો જ રસનું પાન એ કરી શકે. નાનું પાત્ર હોય તો છલકાઈ જાય, ઢોરાઈ જાય. તો એ આપણા હૃદય રૂપી પાત્રને એટલું વિશાળ કરવાનું છે કે એમાં એ લીલા સહિત એ હૃદય આપણું શેષ રૂપ થઈ જાય અને એ 10 લીલા સહિત એ પ્રભુ આપણા હૃદયમાં પધારે. એ શ્રી આચાર્ય ચરણ કરવા માંગે છે. તો એ વાતને આપણે સમજવી અતિશય જરૂરી છે કે આ અલૌકિક પૂર્ણાનંદ પ્રભુની લીલાનું અવગાહન આપણે કરવાના છીએ. એટલે આમાં કોઈ પણ પ્રકારની લૌકિક બુદ્ધિ ક્યારેય ના રાખવી. આજે ભગવદ લીલામાં આપણી લૌકિક બુદ્ધિ શું કામ થાય છે? કેમ કે એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હજી મહાત્મ્ય જ્ઞાન આપણને થયું નથી. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો સુદૃઢ સર્વતોધિક સ્નેહ એ ભક્તિ છે. આજે ઘણા કે ભક્તિ કરીએ પણ ભક્તિનું સ્વરૂપ શું છે એ આ શાસ્ત્રથી ખ્યાલ આવે. આ બ્રહ્મ શાસ્ત્ર છે. એટલે શ્રી આચાર્ય ચરણે એક વાત સમજો કે શ્રીમદ ભાગવતની જેટલી પણ ટીકાઓ થઈ છે, જેટલી પણ વ્યાખ્યા થઈ છે, કોઈ વ્યાખ્યાકારે એટલો ઊંડો વિચાર નથી કર્યો જેટલો શ્રી આચાર્ય ચરણે કર્યો. તો એટલા માટે જ સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. કે આ અલૌકિક નામોનો વિનિયોગ ક્યાં છે? તો એની ટીકામાં ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે કે તદુક્તમપી આપના દ્વારા જે આપની વાણી રૂપે જે ગ્રંથો પ્રાપ્ત, જે સુબોધનીજી આદિ ગ્રંથો પ્રાપ્ત થયા છે, એ દુર્બોધ છે, આપણી બુદ્ધિથી સમજાય એવા નથી. તો આ 108 નામના પાઠ કરવાથી એ સુબોધ થશે. આપની કૃપાથી એ સમજવામાં, એને હૃદયમાં ઉતારવામાં જે કાંઈ પ્રતિબંધ છે એ દૂર થશે. એટલે આગળ જઈને કહ્યું કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એવી ઊંચામાં ઊંચી સિદ્ધિ આપણને શ્રી આચાર્ય ચરણ આપણને આપે છે. તો આ અલૌકિક ભૂમિમાં આપણે એ અલૌકિક ભાવને જાળવી અને આ અલૌકિક લીલાનું શ્રવણ કરવાનું છે. અહીંયા પણ જો આપણે લૌકિક ભાવ લઈને આવશું, કેમ કે આજે જેમ દાદાએ પ્રથમ આજ્ઞા કરી કે આજે વ્રજયાત્રામાં પણ
વધારે ઘણાયમાં એવી માનસિકતા જોવામાં આવે કે જાણે કોઈ ટૂરમાં આવ્યા હોય કે પિકનિકમાં આવ્યા હોય. આ પહેલી જ માનસિકતા છે. એક વાત સમજજો, મેં મનોરથ કરાવ્યો, 2 લાડવા ઓછા કેમ આવ્યા? મેં આટલી સેવા કરાવી, મારું નામના ફોન્ટ કેમ નાના છે, મોટા કેમ નથી? તો એક વાત સમજો કે સેવાની જગ્યાએ અલૌકિક સ્થાનમાં પણ આપણો લૌકિક અહંકાર આપણે ઊભો ને ઊભો રાખશું તો આ નિરોધ લીલા ક્યારેય પણ સમજમાં નહીં આવે. અને આપણું હૃદય ક્યારે પણ એ શેષ રૂપ હૃદય નહીં થાય કે જેમાં એ લક્ષ્મી સહસ્ત્ર લીલા બી સેવ્યમાનમ કલાનિધિમ, એ સહસ્ત્ર લક્ષ્મીઓથી સેવિત એવા પ્રભુ આપણા હૃદયમાં બિરાજે. એના માટેની આ બધી એક્સરસાઇઝ છે, સેવા અને કથાની. શ્રીમદ ભાગવત વિશે શ્રી આચાર્ય ચરણે જેટલો વિચાર કર્યો છે, જેમ મેં કહ્યું, એટલે આપ એ પ્રતિજ્ઞા કરે છે કે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શ્રીમદ ભાગવતની લીલાઓ ક્યારે સમજાય? શાસ્ત્રાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાય વાક્યે પદે અક્ષરે. આવી રીતે 7 પ્રકારે શ્રી આચાર્ય ચરણે ભાગવતજીના અર્થ કર્યા છે. હવે આપણે એમ થાય કે 7 પ્રકારે કેમ કર્યા? એક જ અર્થ કેમ ના કર્યો? કેમ 7 જુદા જુદા અર્થ કર્યા? વાક્ય પદે અક્ષરે અને એકાર્થમ સપ્તધા જાનન, કે એ 7 અર્થ વાંચીને એનો એકાર્થ સમજાવવો જોઈએ, ત્યારે શ્રીમદ ભાગવત સમજાય. જેમ શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર છે એ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર છે. અર્થો એમ બ્રહ્મસૂત્રાણામ, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ બ્રહ્મસૂત્રનો આ અર્થ છે અને બ્રહ્મસૂત્ર એ ઉપનિષદનો અર્થ છે. તો આ લીલાઓને સમજવા માટે સર્વપ્રથમ તો આપણે એ સ્વરૂપને સમજવું પડશે. બાકી ઘણી પ્રકારના ગોટાળા થશે, ગેરસમજ થશે કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. એ સર્વ સામર્થ્યવાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એવા સામર્થ્ય વાળા પ્રભુ છે. એ સ્વરૂપ આપણે સમજશું ત્યારે એ કૃષ્ણ લીલા હૃદયારૂઢ થશે. આજે તો આ એક ફેશન નીકળી ગઈ છે કે હાથ દી ગમે આ કથા સાંભળીને અડી અડીને છૂટા. અને એમાં પણ બિચારો જે મનોરથી હોય એ તો કથા સાંભળી જ ના શકે. એ તો બધાની આગતા સ્વાગતામાંથી જ ઊંચો ના આવે. વાં કેવો પ્રસંગ હાલે છે, હું કર્યું, કૃષ્ણ ક્યારે રૂકમણીજીને ઉપાડી ગયા ખબર જ ના પડી. એટલે કથાનો જે આજે એક વાત સમજો, કોઈનો વિરોધ નથી, દરેક પોતપોતાના અધિકાર પ્રમાણે કરે છે. પણ આપણા માટે શ્રીમદ ભાગવત એ શ્રી આચાર્ય ચરણે જે અર્થ કર્યો છે એ પ્રમાણે સાંભળશું, એ જ આપણા માટે પ્રમાણ છે, એ સિવાય નહીં. એટલે અવૈષ્ણવના મુખે ભાગવતજી સાંભળવા નહીં. હું ઘણી વખત કહું છું, આપણે તકલીફ શું થઈ જાય કે હવે કાકા એ રાખી જ કથા, નહીં જાય તો ખોટું લાગશે, શું કરીએ? કાકી ગગલાવશે તો શું કરશું? એટલે જાયને હાજરી તો દેવી પડે. પણ એક વાત સમજો, જે મેં આ 7 પ્રકારના અર્થ કહ્યા એમાં શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાય, આ 4 અર્થ આપે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં કહ્યા છે, જે નિબંધ તત્વાર્થ દીપ નિબંધમાં આવે છે. અને વાક્ય, પદ અને અક્ષર એ 3 અર્થ આપે સુબોધનીજીમાં, શ્રી સુબોધનીજીમાં કર્યા.
આ સાથે સાત અર્થનો અભ્યાસ કરીને એનો જ્યારે એકાર્થ નીકળે ત્યારે શ્રીમદ ભાગવત સમજાય એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. કેમ કે એક વાત સમજો, સહેલાઈથી સમજાવું તમને કે મથુરા છે. હવે મથુરામાં કેટલા એરિયા છે, કેટલા મોહલ્લા છે, એ મોહલ્લામાં કેટલા ઘર છે, એમાં કેટલા વ્યક્તિઓ છે. તો એ એક એક ઘરની એક એક એરિયાની જે અનેકતા છે, જે વિવિધતા છે, એ મથુરાની એકતાને ખંડિત કરે એવી ન હોવી જોઈએ. તો એવી રીતે જેમ શાસ્ત્રાર્થ કંઈક, હવે ભાગવત શાસ્ત્ર છે, સ્કંદ આપણે જોઈએ કે પેલો અધિકાર છે, બીજો સાધન છે, ને પછી 10 વિધ લીલાઓ છે. સર્ગ વિસર્ગ, સ્થાન પોષણ, ઉતિ મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ મુક્તિ અને આશ્રય. હવે એ તો સ્કંદ, એક એક સ્કંદના અર્થ થયા. પણ આખા શાસ્ત્રનો શું અર્થ છે એ શ્રી આચાર્ય ચરણના વિચારમાં છે કે આખા શાસ્ત્રનો કંઈક અર્થ હોવો જોઈએ. હવે ભાઈ જુદા જુદા અર્થ છે, શું પ્રોબ્લેમ છે? પણ ના, આખા શાસ્ત્રનો કંઈક અર્થ હોવો જોઈએ. તો એ શાસ્ત્રાર્થ આપ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં બતાવે છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ. કે એ 10 વિધ લીલા કરનારા એ શ્રી કૃષ્ણ જ આ શાસ્ત્રનો, શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. જ્યારે શ્રી સુખદેવજીએ આ અલૌકિક રસ પરીક્ષિતને સંભળાવ્યો અને 7 દિવસ કોઈ પણ દેહની બાધા વગર, એટલા માટે તો એમને ઉત્તમ શ્રોતા કહ્યા છે, એમને કોઈ પણ પ્રકારની દેહની બાધા ના નડી, 7 દિવસ સુધી એને સતત એ રસનું પાન કર્યું. અને પછી એણે વિનતી સાથે સુખદેવજીને કહ્યું કે અનુગ્રહિતોસ્મી, આપે મારા ઉપર અનુગ્રહ કર્યો છે, આપે મને નિર્ભયતા પ્રદાન કરી છે, હવે મને કોઈ પ્રકારનો ભય નથી. હવે એ વાત જુદી છે કે આપણે આજે કથામાં ભયને કારણે જ જઈએ કે કાકી ગગલાવશે વળી. પણ એક વાત સમજો, આ અલૌકિક વાણી શ્રી આચાર્ય ચરણે જે આપણા માટે જે અલૌકિક ગ્રંથની રચના કરી છે, એનું રસપાન આપણે નહીં કરીએ તો ખરેખર શ્રી હરિરાય ચરણના વાક્ય જ એ યાદ આવે કે વ્રથા તજ્જન્મ ભૂતલે. કે આટલું આપણી સામે તૈયારી, એકદમ બધું સાજેલું તૈયાર છે, અને છતાંય ખાવા જેટલી મહેનત આપણે ન કરીએ, એટલોય જો આપણે ઉદ્યમ ના કરીએ તો એક વૈષ્ણવ તરીકે આપણો જન્મ વ્યર્થ જ છે. જેમ હું ઘણી વખત કહું છું કે હીરો ઘોઘે જઈ આવ્યો, એ પ્રકારનો ઘાટ ઉભો થાય છે. તો શ્રી આચાર્ય ચરણે જે અમૃત સમાન આ રસ, અલૌકિક રસ આપણને આપ્યો છે, એનો પાન કરી અને આપણા વૈષ્ણવી જીવનની કૃતાર્થતા એમાં જ છે. ત્યારે જ એ 10 વિધ લીલા યુક્ત એ કૃષ્ણ એ 10 વિધ લીલા સાથે આપણા હૃદયમાં પધારશે. અને એ પરમાનંદનું દાન જે 84,252 વૈષ્ણવોને આપની કૃપાથી થયું, એવો અનુભવ આપણને પણ થઈ શકે. શું કામ ના થઈ શકે? આપણો નિશ્ચય એટલો હોવો જોઈએ. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો. તો એ નિશ્ચય આપણો દ્રઢ હોવો જોઈએ, એવો નબળો ના હોવો જોઈએ કે કાકીના ભયથી આપણે મહાપ્રભુજીની આજ્ઞાને ભૂલી જઈએ. આજે લૌકિકમાં બધા ભય આપણે રાખીએ, પણ અલૌકિકમાં આપણે વિચાર કરીએ છીએ કે આવા બધામાં જઈને હું બેસીશ તો મહાપ્રભુજીને કેવું લાગશે? શ્રી વલ્લભાધીશ કી જય. તો
તો આ વિષયમાં નથી, કન્ફ્યુઝ ના થઈ જતા. સ્વયંસેવકો મંડળમાં જઈને મળે એવી સૂચના છે, આવું કઈ સુબોધની જેમ નથી. તો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદિક. શ્રી ભાગવતના ગૂઢ અર્થોને આપે આ ગ્રંથ દ્વારા પ્રકાશિત કર્યા. એવી જ રીતે આપનું નામ કહે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, કે જેવી રીતે સમુદ્ર મંથન કરી અને એમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ, એવી રીતે આ શ્રીમદ ભાગવત રૂપી જે સમુદ્ર છે એનું મંથન કરી અને તત્વરૂપ નવનીત શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યું છે. અને એટલા માટે જ એ બહુ જરૂરી થઈ જાય કે એ શ્રીમદ ભાગવતનો અર્થ શ્રી આચાર્ય વાણી દ્વારા આપણે સમજીએ, જેથી એને યથાર્થ રીતે સમજી અને એ લીલાઓનો આનંદ આપણે લઈ શકીએ. આજે આપણને કંઈક બહુ અમૂલ્ય વસ્તુ મળી જાય તો આપણે કેટલી એની કાળજી રાખીએ. આપણે કોઈને દેખાડીએ નહીં, એને હાથ તાળામાં બંધ કરીને રાખીએ. પણ શ્રી આચાર્ય ચરણે એવી કોઈ મોનોપોલી નથી રાખી. એક વાત સમજો, શ્રી આચાર્ય ચરણે એવી મોનોપોલી નથી રાખી કે આ અલૌકિક લીલાનો આનંદ કોઈને અનુભવ ના થાય, એ તો હું જ લઉં. પણ આપે તો એવા વિશાળ હૃદય સાથે એ જે પોતાનું સર્વસ્વ છે એ આપણને સોંપે છે. એટલે વાર્તા સાહિત્યમાં તમે જોશો તો સેવા પધરાવતા આપ આજ્ઞા કરે છે કે ये मेरो सर्वस्व है सो तोकू दे रहे हो, याकू अपनो सर्वस्व કરી કે જાને. તો એવા આચાર્ય ચરણે આપણને એ અલૌકિક પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓના ગૂઢ અર્થ આપણને આ શ્રી સુબોધનીજી દ્વારા સમજાવ્યા છે, કે જેનું રસપાન કરી અને એ અલૌકિક પ્રભુ આપણા હૃદયમાં પધારી અને આપણને એ પરમાનંદનું દાન આપે અને એ નિરોધ રૂપી ફલ કે જે આચાર્ય ચરણ પોતે આજ્ઞા કરે છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. એટલે આપે કોઈ મોનોપોલી નથી રાખી, પણ આપે એને વાટ્યું છે બધામાં કે જે નિરોધ માર્ગ પર ચાલવા વાળા છે એમને આ માર્ગનો ખ્યાલ આવે, એટલા માટે હું આ ગ્રંથની રચના કરું છું, એમ શ્રી આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે. તો એ જે દશવિધ લીલાઓ છે એ સુબોધનીજીના ક્રમમાં આપણે મુખ્યત્વે દસમ સ્કંદ લેશું. દસમ સ્કંદ તો બહુ જ વિશાળ છે, 87 અધ્યાય છે, 5 પ્રકરણ છે. તો એ બધું તો આખા મહિનામાં પણ પૂરું ના થઈ શકે, પણ શ્રી આચાર્ય ચરણના અનુગ્રહથી કૃપાથી જેટલું આપણા ભાગ્યમાં હોય, જેટલા આપણા અધિકારમાં હોય એટલા રસનું પાન આપણે સૌએ સાથે મળીને આખો મહિનો કરવાનો છે. તો એ અલૌકિક રસને ઝીલવા માટે એવી પાત્રતા આપણામાં વિકસે, એવું કૃપાબલ શ્રી આચાર્ય ચરણ આપણને પ્રદાન કરે, એવો અનુગ્રહ આપણા સર્વ પર વરસાવે કે આ અલૌકિક લીલામાં, આ રસપાનમાં ક્યાંય પણ આપણી લૌકિક બુદ્ધિ ના થાય, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો લૌકિક ભાવ ભગવાન માટે આપણા હૃદયમાં ન જાગે, એવી શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર કૃપા કરે.
ત્યારે જ એ સ્વરૂપને આપણે સમજી શકશું, એ લીલાઓને આપણે હૃદયારૂઢ કરી શકશું. તો અહીં ક્રમ પ્રમાણે 12 સ્કંદ છે. દ્વાદશાંગો વે પુરુષ એમ શ્રુતિ આજ્ઞા કરે છે. આ શ્રીમદ ભાગવત એ પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું નામાત્મક સ્વરૂપ છે. આપના શ્રીઅંગની ભાવનામાં એક એક સ્કંદમાં છે. પહેલો સ્કંદ અધિકાર છે, બીજામાં સાધન વર્ણવ્યા છે, અને ત્રીજાથી 10 વિધ લીલાઓનો પ્રારંભ થાય છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉથિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. એમાં 8મો જે આ 10મો સ્કંદ છે, 8મી લીલા એ નિરોધ લીલા તરીકે શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે. હવે નિરોધ એટલે શું? નિરોધનો અર્થ શું? નિરોધ લક્ષણની ટીકામાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ તે નિરોધ. પ્રપંચ એટલે ઓટલે બેહીન કરીએ એ નહીં, પણ જે આપણે જોઈએ છીએ આ જગત જળ જીવ રૂપ જેટલું કાંઈ આપણે જોઈએ છે એને પ્રપંચ કહે છે. તો એ પ્રપંચની પૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય અને આપણી ગતિ રતિ મતિ ભગવાનમાં લાગી જાય, આપણી આસક્તિ ભગવાનમાં લાગી જાય, એનું નામ નિરોધ. સાધારણ અર્થ કરીએ તો રોધ એટલે રોકવું, અને જે ની લગાડ્યો છે એટલે કે નિતરામ એટલે કે સારી રીતે રોકવું. પણ કોને રોકવા? પ્રશ્ન તો થાય. તો ઈશાનું કથા જે 9મ સ્કંદ છે, જેમાં ભક્તિ ચરિત્ર કહ્યું છે, એ ભક્તોનો નિરોધ. હવે કોને? તો એ ભક્તોનો નિરોધ છે. જો લાઈનમાં આપણે જોઈએ તો એ અર્થમાં એ ભક્તોનો નિરોધ છે. અને 10મા સ્કંદમાં તો આપે કામ, ક્રોધ, ભયથી દરેકનો નિરોધ કર્યો છે પોતાના સ્વરૂપ, ગુણ અને લીલા દ્વારા. તો આપણી ચિત્ત વૃત્તિને પ્રભુના સ્વરૂપ, પ્રભુના ગુણ, પ્રભુની લીલાઓમાં રોકી દેવી, એનું નામ નિરોધ. એ જીવ સાધ્ય નથી. એ તો પ્રભુ કૃપા કરે અને અનુગ્રહ કરે ત્યારે જ એ સિદ્ધ થાય. હવે આપણને એમ થાય કે કોઈ પણ વસ્તુમાં આપણે નિરુદ્ધ થઈ જાય, કોઈ પણ વસ્તુમાં આપણો એટલો આસક્તિ થઈ જાય. ભરતાચાર્ય કહે છે કે વ્યસન દશા જે છે એ નિરોધ છે. તો કોઈ પણ વસ્તુમાં એવો વ્યસન થઈ જાય તો શું એને નિરોધ ગણી લેવો? આખી દુનિયા આપણે ઘણી વસ્તુ એવી હોય, ઘણા વ્યસન આપણા એવા હોય, ઘણી વાર આપણે બહુ આપણી મનગમતી ફિલ્મ આવતી હોય કે સિરિયલ આવતી હોય તો એમાં એટલા આપણે નિરુદ્ધ થઈ જાય કે બધું ભૂલી જાય. તો એ શું પ્રપંચ વિસ્મૃતિ ના કહેવાય? એ નિરોધ ના કહેવાય? શ્રી હરિરાય ચરણ કહે છે કે એ નિરોધ ના કહેવાય. શું? નિતરામ રોધ એટલે કે સારી રીતે રોકવું, સારી રીતે ભક્તોના ચિત્તને ભગવાનના સ્વરૂપમાં, ગુણમાં, લીલામાં રોકી રાખવા, એનું નામ નિરોધ. થોડોક અઘરો વિષય છે, સમજતા થોડી વાર લાગશે. દશેરાના માઠ જેવો વિષય છે, થોડુંક ચાવવાની તકલીફ કરવી પડશે. જેવી રીતે જલનો પ્રવાહ હોય તો એને બાંધ જ્યાં ત્યાં એને રોકીને શું કરવું છે? ક્યાંય પણ રોકી દેવાથી કઈ ફાયદો નથી. એને બાંધ બનાવી ને રોકે અને એનું સિંચાઈમાં બધે ખેતરોમાં અને બધે એનો ઉપયોગ કરે. તો એવી રીતે જ પ્રભુ પોતે આ ભૂતલ વિશ્વ
વિશે પ્રગટ થઈને પોતાની લીલાઓ દ્વારા, પોતાના સ્વરૂપ દ્વારા એ ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. એ આ 10મ સ્કંદનો વિષય છે. બાકી બ્રજભક્તોએ જે બ્રજભક્તોની તામસ સ્થિતિ વર્ણવી છે, એમાં આપ આજ્ઞા કરે છે કે અહન્યા સ્મૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ. આપણે એમ થાય કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ આ ભૂમિ વિશે પધારી અને આટલી અલૌકિક લીલાઓ દ્વારા જે ભક્તોને રસનું દાન કર્યું, તો એમણે કેટલા પુણ્ય કર્યા હશે, એ કંઈક કેટલા સત્સંગ કરતા હશે કે તપ કરતા હશે કે શું હશે. પણ કહે છે કે અહન્યા પ્રથમ, કેમ કે વ્રજ એટલે ચાલતું ફરતું ગામ. બધા ગાયો ચારવા વાળા ગોવાળિયા, અને આખો દિવસ એ પશુઓનું લાલન પાલન કરવામાં નીકળી જતું. આપણે એમ થાય કે રાતે કંઈક ભજન કરતા હશે, તો કંઈક નિશી શયાનમ અતિશ્રમેણ, આખા દિવસના એટલા થાકી જતા કે રાતે જે આપણે કહીએ ને કે પૈડા ભેગી હવા. પણ એવી તામસ સ્થિતિમાં પણ એ બ્રજભક્તો ઉપર એવી અનહદ કૃપા વરસાવી અને એ નિરોધ લીલા આપે આ વ્રજભૂમિ વિશે પ્રભુએ કરી. તો હવે સિદ્ધ કેમ થાય? નિરોધ લક્ષણમાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નિરોધ સિદ્ધ થાવું એ જીવ સાધ્ય નથી. મર્યાદા માર્ગથી તો એના સાધનોથી તો ના જ થાય. નિરોધ લક્ષણમાં 2 નિમિત્ત સાધન કહ્યા છે કે ગુણગાન અને પ્રભુની લીલાનું ભાવન કરવું. ગુણગાન અને ભાવન, આ 2 નિમિત્ત કારણ છે. ત્યાં હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ માર્ગથી પણ નિરોધ સિદ્ધ થાય એની ગેરંટી નહીં. આપણને ગભરામણ થઈ જાય કે ઓહો હવે શું કરશું. પણ આપ કહે છે કે આ 2 નિમિત્ત સાધન છે, ગુણગાન અને ભાવન. આને કેવી રીતે સમજવું? એક વાત સમજો કે પુષ્ટિ કોઈ નિયમથી બંધાયેલું નથી. હું ઘણી વખત કહું છું, આપણે એમ કહીએ કે અમે પુષ્ટિ માર્ગી, અમે પુષ્ટિ માર્ગી, પણ ખરેખર જોઈએ તો આપણે પુષ્ટિ માર્ગી નથી, ભગવાન પુષ્ટિ માર્ગી છે. આ પુષ્ટિ માર્ગ એ ભગવાનના ચાલવાનો માર્ગ છે, અને એનો વળાંક ક્યારે ક્યાં આવી જશે ને કઈ બાજુ વરસે એનો કોઈ નિયમ નથી. લૌકિકમાં તો આપણે ઘણી પ્રકારના જુગાર રમતા હોય, ઘણી પ્રકારના દાવ ખેલતા હોય, એમાં ક્યારેક લેવાના દેવાય થઈ જાય, હોય બધું ઉપડી જાય, એવી બધી ઉપાધિ થાય. સટ્ટામાં ઘણા ફના થઈ જાય. પણ અહીંયા આચાર્ય ચરણ સમજાવે છે કે આ અલૌકિક સટ્ટો રમી લ્યો, આમાં કોઈ નુકસાન નથી. એક વાત સમજો, મારી વાતને ખોટી રીતે ના લેતા, પણ સટ્ટો તો આપણે રમવાનો છે, પણ આ સટ્ટામાં કોઈ નુકસાન નથી. ભગવદ લીલાનું ભાવન અને ગુણગાન કરશો. શાસ્ત્ર આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારે કેવી પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારેય વ્યર્થ નથી જતું. તો આપ આજ્ઞા કરે છે કે આ ભક્તિનો સટ્ટો ખેલી લ્યો, ખોવાનું તો કઈ છે નહીં, પણ જો મળી જશે તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળી જશે. તો એ
નિરોધને સિદ્ધ થવા માટેના આ નિમિત્ત સાધન નિરોધ લક્ષણમાં આપ બતાવે છે કે ગુણગાન અને ભાવભાવન. સાધારણ રીતે તમને સમજાવું કે કોઈ બહુ મોટો એક્ટર આવ્યો હોય, કોઈ હીરો હિરોઈન આવ્યો હોય, હમણાં આજના સમયના હિસાબે કહો તો એમ સમજો કે મોદી આવ્યો હોય, સબ જગ્યાએ ભેલી કરતો હોય 5-5 લાખ પબ્લિક, તો મોદી આવ્યો હોય. હવે જે એના ચાહક વર્ગ હોય એ શું કરે, કોઈ પણ મોટો વ્યક્તિ આવ્યો હોય એટલે આપણે શું કરીએ ચાહક વર્ગ, કેમ કે આટલી ભીડમાં એનું ક્યાં ક્યાં ધ્યાન જાય, એટલે ઘણા શું કરતા હોય કે એનું ધ્યાન ખેંચવા માટે બોર્ડ કંઈક મોટા લખે ને કંઈક કોમેન્ટ કરે ને એના મોટા ફોટા રાખે ને એવી રીતે આમ ઉભા રહીએ એટલે કંઈક એની નજર અમારી તરફ પડી જાય. તો હવે ત્યાં તો યુથના યુથ છે, ત્યાં તો પાર નથી. આપણે તો શું કરવાનું છે કે ગુણગાન અને ભાવભવનના બોર્ડ લઈને ઉભવાનું છે. ક્યારેક તો પ્રભુની દ્રષ્ટિ પડી જશે. તો આ સટ્ટો ખેલવામાં કોઈ નુકસાન નથી, કોઈ ખોટ નથી. આ ખેલી લેવું જોઈએ. લૌકિક તો આપણે ઘણા સટ્ટા કર્યા, પણ આ અલૌકિક સટ્ટો કરશો તો મળશે તો ભગવાન મળી જશે. બાકી ખોવાપણું તો આપણી પાસે કઈ છે નહીં, હરિવાલા જ છે. તો આ કઈક કામ સોંપીને કે બીજે સ્થાને જવાનું આ છોડીને આપણું મન ન થાય. આપણે કઈ બાનું બનાવી દઈએ, એનાથી છટકી જઈએ કે આમાંથી નીકળીએ તો સારું. પણ એ નિત્ય લીલાનો નિકુંજનો આનંદ છોડીને શ્રી આચાર્ય ચરણે પ્રભુ આજ્ઞા સ્વીકારી તો એ આપણા માટે સ્વીકારી છે. કે જે દૈવી જીવો પ્રવાહ સાથે ભળી ગયા છે, જેમને મહાત્મ્ય જ્ઞાન નથી, જેમને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, એવા દૈવી જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એ ભગવદ લીલાનો આનંદ એ ફરી માણી શકે, એ માટે આચાર્ય ચરણે અનેરી કૃપા વરસાવી અને આ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપણને સંપ્રદાય, આપણે કહીએ કે સંપ્રદાય, સંપ્રદાય એટલે કે સમ્યક પ્રદાય, સારી રીતે જે દેવામાં આવ્યું હોય એનું નામ સંપ્રદાય. માફ કરજો, પણ જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે, આપણે વિચારવાનું છે કે એ ખરેખર આપણે લીધું છે, એ ખરેખર આપણે જીવનમાં ઉતાર્યું છે. શ્રી સુબોધનીજી રસપાનનો લાવો મળવો એ તો બહુ અનહદ અનેરી કૃપા છે. પણ આજના સમયમાં મને યાદ છે કે કૃષ્ણાશ્રય હવેલી રાજકોટમાં મેં નિરોધ લક્ષણની શિબિર કરી હતી. નિરોધ લક્ષણ ગ્રંથ પર શિબિર કરી ત્યારે પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી કે બેટા તું આ વિષય તો લે છે પણ કોઈ સમજશે ખરું, કોઈ આને પાત્ર છે કે નહીં. અને આપે પ્રવચનમાં પણ આજ્ઞા કરી હતી કે આ તો બહુ જ ઊંડો વિષય છે, ગૂઢ વિષય છે, અને આની ઉપર બાવા શિબિર કરવાનું વિચાર્યું એનો મને વિચાર આવે છે કે શું વિચારીને આના ઉપર શિબિર કરી. તો એક વાત સમજો કે જે કાંઈ આપણે ભાગાભાગી કરીએ છીએ એની પાછળ તો મૂળ તો સુબોધની વાક્ય જ છે કે આનંદાર્થમેવ જીવસ્ય સર્વ પ્રવૃત્તિ. જે મેં પહેલા કહ્યું કે આપણે જલસો કરવા આવ્યા છે, આપણો સૌથી મોટો જલસો છે, પણ અલૌકિક. લૌકિકમાં ખાણી પીણી ને પિકનિકમાં જાય ને ટૂર કરીએ ને એ લૌકિક જલસાની છે ને જાજી લિમિટ ના હોય, એની ક્યાંક મર્યાદા આવી જાય અને એ એક સુખ પાછળ કેટલા દુઃખ જોડાયેલા હોય. તો એ આપણા ઉપર અનેરી કૃપા કરી અને શ્રીમદ ભાગવતનું
જે તત્વ છે. એટલા માટે શ્રી સર્વોત્તમજીમાં આપ કહે છે આજે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હોય છે કે બહુ અઘરું છે, સુબોધનીજી સમજાતા નથી. પણ જેમ ભગવદીઓએ આજ્ઞા કરી છે કે પઢે સુને નહીં આવે, જોલો આપન પે ના જના, જ્યાં સુધી એ કૃપા કરીને ના જણાવે ત્યાં સુધી કેટલું પણ વાંચી લ્યો, કેટલું પણ સાંભળી લ્યો. જેમ આપણે કહેવત છે ને કે કથા સાંભળી ફૂટ્યા કાન, છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. હા બેહી જાવ માજી, અહીંયા જ છે સુબોધનીજી. તો આ સુબોધનીજી રસપાન દ્વારા એક એવી કોશિશ કે એ જે કૃષ્ણ લીલા છે, આજે આપણે બ્રજભૂમિમાં, અલૌકિક વ્રજભૂમિમાં આપણે છીએ. પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ કૃષ્ણની આ લીલા સ્થલી છે. તો એ દરેક લીલાઓનો ભાવ એ એક એક લીલા ને આપે એની પાછળના ગૂઢ ભાવ સાથે શ્રી સુબોધનીજીમાં સમજાવે છે. જેમ મેં કહ્યું કે બહુ અઘરો વિષય છે, ઘણાઈને તો ખ્યાલ પણ નથી કે સુબોધનીજી શું છે. અમે અહીંયા આવતા હતા એટલે બે બહેનો ત્યાં હવેલીમાં નીચે ધડ કરતા હતા. એટલે એક બેને કીધું કે ભાઈ વ્રજયાત્રામાં શ્રીમદ ભાગવતની બધી લીલાઓ બાવા કહેવાના છે. બીજા બેન ખીજાણા કે તને તો ડોબી કઈ ખબર જ નથી, આમાં ક્યાંય લખ્યું છે ભાગવત? આ જો સુબોધનીજી રસપાન. એટલે તેથી મને વિચાર આવ્યો કે હવે શું કરવું આમાં. આજે 7 દિવસ આપણે અડી અડીને છૂટા કરી આવીએ ક્યાંય પણ કથામાં, પણ જે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ જે આપનું શ્રી આચાર્ય ચરણનું નામ કહ્યું છે, એ જે ગૂઢ અર્થો આપે પ્રગટ કર્યા છે એનો આપણને ખ્યાલ જ નથી કે સુબોધનીજી શું છે, સુબોધનીજી સેના ઉપર છે. 16 ગ્રંથથી જ આપણે એટલા અળગા થઈ ગયા છીએ કે સુબોધનીજી તો દૂરની વાત છે. પણ કૃપા માર્ગ છે, જેનો જેટલો અધિકાર, જો જા રસકો અધિકારી, જેનો જેટલો અધિકાર હોય એટલી જ એની પહોંચ થાય અને એટલો જ રસનું પાન એ કરી શકે. નાનું પાત્ર હોય તો છલકાઈ જાય, ઢોરાઈ જાય. તો એ આપણા હૃદય રૂપી પાત્રને એટલું વિશાળ કરવાનું છે કે એમાં એ લીલા સહિત એ હૃદય આપણું શેષ રૂપ થઈ જાય અને એ 10 લીલા સહિત એ પ્રભુ આપણા હૃદયમાં પધારે. એ શ્રી આચાર્ય ચરણ કરવા માંગે છે. તો એ વાતને આપણે સમજવી અતિશય જરૂરી છે કે આ અલૌકિક પૂર્ણાનંદ પ્રભુની લીલાનું અવગાહન આપણે કરવાના છીએ. એટલે આમાં કોઈ પણ પ્રકારની લૌકિક બુદ્ધિ ક્યારેય ના રાખવી. આજે ભગવદ લીલામાં આપણી લૌકિક બુદ્ધિ શું કામ થાય છે? કેમ કે એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હજી મહાત્મ્ય જ્ઞાન આપણને થયું નથી. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો સુદૃઢ સર્વતોધિક સ્નેહ એ ભક્તિ છે. આજે ઘણા કહે કે ભક્તિ કરીએ પણ ભક્તિનું સ્વરૂપ શું છે એ આ શાસ્ત્રથી ખ્યાલ આવે. આ બ્રહ્મ શાસ્ત્ર છે. એટલે શ્રી આચાર્ય ચરણે એક વાત સમજો કે શ્રીમદ ભાગવતની જેટલી પણ ટીકાઓ થઈ છે, જેટલી પણ વ્યાખ્યા થઈ છે, કોઈ વ્યાખ્યાકારે એટલો ઊંડો વિચાર નથી કર્યો જેટલો શ્રી આચાર્ય ચરણે કર્યો. તો એટલા માટે જ સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે
કે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. કે આ અલૌકિક નામોનો વિનિયોગ ક્યાં છે? તો એની ટીકામાં ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે કે તદુક્તમપી આપના દ્વારા જે આપની વાણી રૂપે જે ગ્રંથો પ્રાપ્ત, જે સુબોધનીજી આદિ ગ્રંથો પ્રાપ્ત થયા છે એ દુર્બોધ છે, આપણી બુદ્ધિથી સમજાય એવા નથી. તો આ 108 નામના પાઠ કરવાથી એ સુબોધ થશે. આપની કૃપાથી એ સમજવામાં, એને હૃદયમાં ઉતારવામાં જે કાંઈ પ્રતિબંધ છે એ દૂર થશે. એટલે આગળ જઈને કહ્યું કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એવી ઊંચામાં ઊંચી સિદ્ધિ આપણને શ્રી આચાર્ય ચરણ આપણને આપે છે. તો આ અલૌકિક ભૂમિમાં આપણે એ અલૌકિક ભાવને જાળવી અને આ અલૌકિક લીલાનું શ્રવણ કરવાનું છે. અહીંયા પણ જો આપણે લૌકિક ભાવ લઈને આવશું, કેમ કે આજે જેમ દાદાએ પ્રથમ આજ્ઞા કરી કે આજે વ્રજયાત્રામાં પણ વધારે ઘણાયમાં એવી માનસિકતા જોવામાં આવે કે જાણે કોઈ ટૂરમાં આવ્યા હોય કે પિકનિકમાં આવ્યા હોય. આ પહેલી જ માનસિકતા છે. એક વાત સમજજો, મેં મનોરથ કરાવ્યો, 2 લાડવા ઓછા કેમ આવ્યા, મેં આટલી સેવા કરાવી, મારું નામના ફોન્ટ કેમ નાના છે, મોટા કેમ નથી. તો એક વાત સમજો કે સેવાની જગ્યાએ અલૌકિક સ્થાનમાં પણ આપણો લૌકિક અહંકાર આપણે ઊભો ને ઊભો રાખશું તો આ નિરોધ લીલા ક્યારેય પણ સમજમાં નહીં આવે. અને આપણું હૃદય ક્યારેય પણ એ શેષ રૂપ હૃદય નહીં થાય કે જેમાં એ લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિમ, એ સહસ્ત્ર લક્ષ્મીઓથી સેવિત એવા પ્રભુ આપણા હૃદયમાં બિરાજે. એના માટેની આ બધી એક્સરસાઇઝ છે, સેવા અને કથાની. શ્રીમદ ભાગવત વિશે શ્રી આચાર્ય ચરણે જેટલો વિચાર કર્યો છે, જેમ મેં કહ્યું, એટલે આપ એ પ્રતિજ્ઞા કરે છે કે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શ્રીમદ ભાગવતની લીલાઓ ક્યારે સમજાય? શાસ્ત્રાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે. આવી રીતે 7 પ્રકારે શ્રી આચાર્ય ચરણે ભાગવતજીના અર્થ કર્યા છે. હવે આપણે એમ થાય કે 7 પ્રકારે કેમ કર્યા, એક જ અર્થ કેમ ના કર્યો, કેમ 7 જુદા જુદા અર્થ કર્યા? વાક્ય પદે અક્ષરે અને એકાર્થમ સપ્તધા જાનન, કે એ 7 અર્થ વાંચીને એનો એકાર્થ સમજાવવો જોઈએ, ત્યારે શ્રીમદ ભાગવત સમજાય. જેમ શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર છે એ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર છે. અર્થો એમ બ્રહ્મસૂત્રાણામ, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ બ્રહ્મસૂત્રનો આ અર્થ છે અને બ્રહ્મસૂત્ર એ ઉપનિષદનો અર્થ છે. તો આ લીલાઓને સમજવા માટે સર્વપ્રથમ તો આપણે એ સ્વરૂપને સમજવું પડશે. બાકી ઘણી પ્રકારના ગોટાળા થશે, ગેરસમજ થશે કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. એ સર્વ સામર્થ્યવાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા સામર્થ્યવાળા પ્રભુ છે. એ સ્વરૂપ આપણે સમજશું ત્યારે એ કૃષ્ણ લીલા હૃદયારૂઢ થશે. આજે તો આ એક ફેશન નીકળી ગઈ છે
કે હાથ દી ગમે આ કથા સાંભળીને અડી અડીને છૂટા. અને એમાં પણ બિચારો જે મનોરથી હોય એ તો કથા સાંભળી જ ના શકે. એ તો બધાની આગતા સ્વાગતામાંથી જ ઊંચો ના આવે. વાં કેવો પ્રસંગ હાલે છે, હું કર્યું, કૃષ્ણ ક્યારે રૂકમણીજીને ઉપાડી ગયા ખબર જ ના પડી. એટલે કથાનો જે આજે એક વાત સમજો, કોઈનો વિરોધ નથી, દરેક પોતપોતાના અધિકાર પ્રમાણે કરે છે. પણ આપણા માટે શ્રીમદ ભાગવત એ શ્રી આચાર્ય ચરણે જે અર્થ કર્યો છે એ પ્રમાણે સાંભળશું. એ જ આપણા માટે પ્રમાણ છે, એ સિવાય નહીં. એટલે અવૈષ્ણવના મુખે ભાગવતજી સાંભળવા નહીં. હું ઘણી વખત કહું છું, આપણે તકલીફ શું થઈ જાય કે હવે કાકાએ રાખી જ કથા, નહીં જાય તો ખોટું લાગશે, શું કરીએ? કાકી ગગલાવશે તો શું કરશું? એટલે જાયને હાજરી તો દેવી પડે. પણ એક વાત સમજો, જે મેં આ 7 પ્રકારના અર્થ કહ્યા એમાં શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાય, આ 4 અર્થ આપે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં કહ્યા છે, જે નિબંધ તત્વાર્થ દીપ નિબંધમાં આવે છે. અને વાક્ય, પદ અને અક્ષર એ 3 અર્થ આપે સુબોધનીજીમાં, શ્રી સુબોધનીજીમાં કર્યા. આ 7 અર્થનો અભ્યાસ કરીને એનો જ્યારે એકાર્થ નીકળે ત્યારે શ્રીમદ ભાગવત સમજાય, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. કેમ કે એક વાત સમજો, સહેલાઈથી સમજાવું તમને, કે મથુરા છે. હવે મથુરામાં કેટલા એરિયા છે, કેટલા મોહલ્લા છે, એ મોહલ્લામાં કેટલા ઘર છે, એમાં કેટલા વ્યક્તિઓ છે. તો એ એક એક ઘરની, એક એક એરિયાની જે અનેકતા છે, જે વિવિધતા છે, એ મથુરાની એકતાને ખંડિત કરે એવી ન હોવી જોઈએ. તો એવી રીતે જેમ શાસ્ત્રાર્થ કંઈક, હવે ભાગવત શાસ્ત્ર છે, સ્કંદ આપણે જોઈએ કે પેલો અધિકાર છે, બીજો સાધન છે, ને પછી 10 વિધ લીલાઓ છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. હવે એ તો સ્કંદ, એક એક સ્કંદના અર્થ થયા. પણ આખા શાસ્ત્રનો શું અર્થ છે એ શ્રી આચાર્ય ચરણના વિચારમાં છે, કે આખા શાસ્ત્રનો કંઈક અર્થ હોવો જોઈએ. હવે ભાઈ જુદા જુદા અર્થ છે, શું પ્રોબ્લેમ છે? પણ ના, આખા શાસ્ત્રનો કંઈક અર્થ હોવો જોઈએ. તો એ શાસ્ત્રાર્થ આપ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં બતાવે છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ. કે એ 10 વિધ લીલા કરનારા એ શ્રી કૃષ્ણ જ આ શાસ્ત્રનો, શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. જ્યારે શ્રી સુખદેવજીએ આ અલૌકિક રસ પરીક્ષિતને સંભળાવ્યો અને 7 દિવસ કોઈ પણ દેહની બાધા વગર, એટલા માટે તો એમને ઉત્તમ શ્રોતા કહ્યા છે, એમને કોઈ પણ પ્રકારની દેહની બાધા ના નડી, 7 દિવસ સુધી એણે સતત એ રસનું પાન કર્યું. અને પછી એણે વિનતી સાથે સુખદેવજીને કહ્યું કે અનુગ્રહિતોસ્મિ, આપે મારા ઉપર અનુગ્રહ કર્યો છે, આપે મને નિર્ભયતા પ્રદાન કરી છે, હવે મને કોઈ પ્રકારનો ભય નથી. હવે એ વાત જુદી છે કે આપણે આજે કથામાં ભયને કારણે જ જઈએ કે કાકી ગગલાવશે વળી. પણ એક વાત સમજો, આ અલૌકિક વાણી શ્રી આચાર્ય ચરણે જે આપણા માટે જે અલૌકિક ગ્રંથની રચના કરી છે, એનું રસપાન આપણે નહીં કરીએ તો ખરેખર શ્રી હરિરાય ચરણના વાક્ય જ એ યાદ આવે કે વ્રથા તજ્જન્મ ભૂતલે
કે આટલું આપણી સામે તૈયારી એકદમ બધું સાજેલું તૈયાર છે, અને છતાંય ખાવા જેટલી મહેનત આપણે ન કરીએ, એટલોય જો આપણે ઉદ્યમ ન કરીએ, તો એક વૈષ્ણવ તરીકે આપણો જન્મ વ્યર્થ જ છે. જેમ હું ઘણી વખત કહું છું કે હીરો ઘોઘે જઈ આવ્યો, એ પ્રકારનો ઘાટ ઉભો થાય છે. તો શ્રી આચાર્ય ચરણે જે અમૃત સમાન આ રસ, અલૌકિક રસ આપણને આપ્યો છે, એનો પાન કરી અને આપણા વૈષ્ણવી જીવનની કૃતાર્થતા એમાં જ છે. ત્યારે જ એ દસવિધ લીલા યુક્ત એ કૃષ્ણ એ દસવિધ લીલા સાથે આપણા હૃદયમાં પધારશે. અને એ પરમાનંદનું દાન જે 84,252 વૈષ્ણવોને આપની કૃપાથી થયું, એવો અનુભવ આપણને પણ થઈ શકે. શું કામ ના થઈ શકે? આપણો નિશ્ચય એટલો હોવો જોઈએ. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો. તો એ નિશ્ચય આપણો દ્રઢ હોવો જોઈએ. એવો નબળો ના હોવો જોઈએ કે કાકીના ભયથી આપણે મહાપ્રભુજીની આજ્ઞાને ભૂલી જઈએ. આજે લૌકિકમાં બધા ભય આપણે રાખીએ, પણ અલૌકિકમાં આપણે વિચાર કરીએ છીએ કે આવા બધામાં જઈને હું બેસીશ તો મહાપ્રભુજીને કેવું લાગશે? શ્રી વલ્લભાધીશ કી જય. તો આ વિષયમાં નથી, કન્ફ્યુઝ ના થઈ જતા. સ્વયંસેવકો મંડળમાં જઈને મળે એવી સૂચના છે. આવું કઈ સુબોધની જેમ નથી. તો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદિક. શ્રી ભાગવતના ગૂઢ અર્થોને આપે આ ગ્રંથ દ્વારા પ્રકાશિત કર્યા. એવી જ રીતે આપનું નામ કહે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. કે જેવી રીતે સમુદ્ર મંથન કરી અને એમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ, એવી રીતે આ શ્રીમદ ભાગવત રૂપી જે સમુદ્ર છે એનું મંથન કરી અને તત્વરૂપ નવનીત શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યું છે. અને એટલા માટે જ એ બહુ જરૂરી થઈ જાય કે એ શ્રીમદ ભાગવતનો અર્થ શ્રી આચાર્ય વાણી દ્વારા આપણે સમજીએ, જેથી એને યથાર્થ રીતે સમજી અને એ લીલાઓનો આનંદ આપણે લઈ શકીએ. આજે આપણને કંઈક બહુ અમૂલ્ય વસ્તુ મળી જાય તો આપણે કેટલી એની કાળજી રાખીએ. આપણે કોઈને દેખાડીએ નહીં, એને હાથ તાળામાં બંધ કરીને રાખીએ. પણ શ્રી આચાર્ય ચરણે એવી કોઈ મોનોપોલી નથી રાખી. એક વાત સમજો, શ્રી આચાર્ય ચરણે એવી મોનોપોલી નથી રાખી કે આ અલૌકિક લીલાનો આનંદ કોઈને અનુભવ ના થાય, એ તો હું જ લઉં. પણ આપે તો એવા વિશાળ હૃદય સાથે એ જે પોતાનું સર્વસ્વ છે એ આપણને સોંપે છે. એટલે વાર્તા સાહિત્યમાં તમે જોશો તો સેવા પધરાવતા આપ આજ્ઞા કરે છે કે ये मेरो सर्वस्व है सो तोकू दे रहे हो, याकू अपनो सर्वस्व કરી કે જાને. તો એવા આચાર્ય ચરણે આપણને એ અલૌકિક પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓના ગૂઢ અર્થ આપણને આ શ્રી સુબોધનીજી દ્વારા સમજાવ્યા છે. કે જેનું રસપાન કરી અને એ અલૌકિક પ્રભુ આપણા હૃદયમાં પધારી અને આપણને એ પરમાનંદનું દાન આપે અને એ નિરોધ રૂપી ફલ કે જે આચાર્ય ચરણ પોતે આજ્ઞા કરે છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. એટલે આપે કોઈ મોનોપોલી નથી રાખી, પણ આપે
એને વાટ્યું છે બધામાં કે જે નિરોધ માર્ગ પર ચાલવા વાળા છે એમને આ માર્ગનો ખ્યાલ આવે એટલા માટે હું આ ગ્રંથની રચના કરું છું, એમ શ્રી આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે. તો એ જે દશવિધ લીલાઓ છે એ સુબોધનીજીના ક્રમમાં આપણે મુખ્યત્વે દસમ સ્કંદ લેશું. દસમ સ્કંદ તો બહુ જ વિશાળ છે, 87 અધ્યાય છે, 5 પ્રકરણ છે. તો એ બધું તો આખા મહિનામાં પણ પૂરું ના થઈ શકે, પણ શ્રી આચાર્ય ચરણના અનુગ્રહથી કૃપાથી જેટલું આપણા ભાગ્યમાં હોય, જેટલા આપણા અધિકારમાં હોય એટલા રસનું પાન આપણે સૌએ સાથે મળીને આખો મહિનો કરવાનો છે. તો એ અલૌકિક રસને ઝીલવા માટે એવી પાત્રતા આપણામાં વિકસે એવું કૃપાબલ શ્રી આચાર્ય ચરણ આપણને પ્રદાન કરે, એવો અનુગ્રહ આપણા સર્વ પર વરસાવે કે આ અલૌકિક લીલામાં, આ રસપાનમાં ક્યાંય પણ આપણી લૌકિક બુદ્ધિ ના થાય, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો લૌકિક ભાવ ભગવાન માટે આપણા હૃદયમાં ન જાગે, એવી શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર કૃપા કરે. ત્યારે જ એ સ્વરૂપને આપણે સમજી શકશું, એ લીલાઓને આપણે હૃદયારૂઢ કરી શકશું. તો અહીં ક્રમ પ્રમાણે 12 સ્કંદ છે. દ્વાદશાંગો એ પુરુષ એમ શ્રુતિ આજ્ઞા કરે છે. આ શ્રીમદ ભાગવત એ પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું નામાત્મક સ્વરૂપ છે. આપના શ્રીઅંગની ભાવનામાં એક એક સ્કંધમાં છે. પહેલો સ્કંદ અધિકાર છે, બીજામાં સાધન વર્ણવ્યા છે, અને ત્રીજાથી 10 વિધ લીલાઓનો પ્રારંભ થાય છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉથી, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. એમાં 8મો જે આ 10મ સ્કંદ છે, 8મી લીલા એ નિરોધ લીલા તરીકે શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે. હવે નિરોધ એટલે શું? નિરોધનો અર્થ શું? નિરોધ લક્ષણની ટીકામાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. પ્રપંચ એટલે ઓટલે બેહીન કરીએ એ નહીં, પણ જે આપણે જોઈએ છીએ આ જગત, જળ જીવ રૂપ જેટલું કાંઈ આપણે જોઈએ છે એને પ્રપંચ કહે છે. તો એ પ્રપંચની પૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય અને આપણી ગતિ રતિ મતિ ભગવાનમાં લાગી જાય, આપણી આસક્તિ ભગવાનમાં લાગી જાય, એનું નામ નિરોધ. સાધારણ અર્થ કરીએ તો રોધ એટલે રોકવું, અને જે ની લગાડ્યો છે એટલે કે નિતરામ એટલે કે સારી રીતે રોકવું. પણ કોને રોકવા? પ્રશ્ન તો થાય. તો ઈશાનુ કથા જે 9મ સ્કંદ છે, જેમાં ભક્તિ ચરિત્ર કહ્યું છે, એ ભક્તોનો નિરોધ. હવે કોને? તો એ ભક્તોનો નિરોધ છે. જો લાઈનમાં આપણે જોઈએ તો એ અર્થમાં એ ભક્તોનો નિરોધ છે. અને 10મ સ્કંદમાં તો આપે કામ, ક્રોધ, ભયથી દરેકનો નિરોધ કર્યો છે પોતાના સ્વરૂપ, ગુણ અને લીલા દ્વારા. તો આપણી ચિત્ત વૃત્તિને પ્રભુના સ્વરૂપ, પ્રભુના ગુણ, પ્રભુની લીલાઓમાં રોકી દેવી, એનું નામ નિરોધ. એ જીવ સાધ્ય નથી. એ તો પ્રભુ કૃપા કરે અને અનુગ્રહ કરે ત્યારે જ એ સિદ્ધ થાય. હવે આપણને એમ થાય કે કોઈ પણ વસ્તુમાં આપણે નિરુદ્ધ થઈ જાય, કોઈ પણ વસ્તુમાં આપણો એટલો
આસક્તિ થઈ જાય. ભરતાચાર્ય કહે છે કે વ્યસન દશા જે છે એ નિરોધ છે. તો કોઈ પણ વસ્તુમાં એવો વ્યસન થઈ જાય તો શું એને નિરોધ ગણી લેવો? આખી દુનિયા આપણે ઘણી વસ્તુ એવી હોય, ઘણા વ્યસન આપણા એવા હોય, ઘણી વાર આપણે બહુ આપણી મનગમતી ફિલ્મ આવતી હોય કે સિરિયલ આવતી હોય તો એમાં એટલા આપણે નિરુદ્ધ થઈ જાય, બધું ભૂલી જાય. તો એ શું પ્રપંચ વિસ્મૃતિ ના કહેવાય? એ નિરોધ ના કહેવાય? શ્રી હરિરાય ચરણ કહે છે કે એ નિરોધ ના કહેવાય. શું? નિતરામ રોધ એટલે કે સારી રીતે રોકવું, સારી રીતે ભક્તોના ચિત્તને ભગવાનના સ્વરૂપમાં, ગુણમાં, લીલામાં રોકી રાખવા, એનું નામ નિરોધ. થોડોક અઘરો વિષય છે, સમજતા થોડી વાર લાગશે. દશેરાના માઠ જેવો વિષય છે, થોડુંક ચાવવાની તકલીફ કરવી પડશે. જેવી રીતે જલનો પ્રવાહ હોય તો એને બાંધ જ્યાં ત્યાં એને રોકીને શું કરવું છે? ક્યાંય પણ રોકી દેવાથી કઈ ફાયદો નથી. એને બાંધ બનાવી ને રોકે અને એનું સિંચાઈમાં બધે ખેતરોમાં ને બધે એનો ઉપયોગ કરે. તો એવી રીતે જ પ્રભુ પોતે આ ભૂતલ વિશે પ્રગટ થઈને પોતાની લીલાઓ દ્વારા, પોતાના સ્વરૂપ દ્વારા એ ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. એ આ 10મા સ્કંદનો વિષય છે. બાકી બ્રજભક્તોએ જે બ્રજભક્તોની તામસ સ્થિતિ વર્ણવી છે, એમાં આપ આજ્ઞા કરે છે કે અહન્યા સ્મૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ. આપણે એમ થાય કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ આ ભૂમિ વિશે પધારી અને આટલી અલૌકિક લીલાઓ દ્વારા જે ભક્તોને રસનું દાન કર્યું, તો એમણે કેટલા પુણ્ય કર્યા હશે, એ કંઈક કેટલા સત્સંગ કરતા હશે કે તપ કરતા હશે કે શું હશે. પણ કહે છે કે અહન્યા પ્રથમ, કેમ કે વ્રજ એટલે ચાલતું ફરતું ગામ. બધા ગાયો ચારવા વાળા ગોવાળિયા, અને આખો દિવસ એ પશુઓનું લાલન પાલન કરવામાં નીકળી જાતું. આપણે એમ થાય કે રાતે કંઈક ભજન કરતા હશે, તો કંઈક નિશી શયાનમ અતિશ્રમેણ, આખા દિવસના એટલા થાકી જતા કે રાતે જે આપણે કહીએ ને કે પૈડા ભેગી હવા. પણ એવી તામસ સ્થિતિમાં પણ એ બ્રજભક્તો ઉપર એવી અનહદ કૃપા વરસાવી અને એ નિરોધ લીલા આપે આ વ્રજભૂમિ વિશે પ્રભુએ કરી. તો હવે સિદ્ધ કેમ થાય? નિરોધ લક્ષણમાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નિરોધ સિદ્ધ થાવું એ જીવ સાધ્ય નથી. મર્યાદા માર્ગથી તો એના સાધનોથી તો ના જ થાય. નિરોધ લક્ષણમાં બે નિમિત્ત સાધન કહ્યા છે કે ગુણગાન અને પ્રભુની લીલાનું ભાવન કરવું. ગુણગાન અને ભાવન, આ બે નિમિત્ત કારણ છે. ત્યાં હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ માર્ગથી પણ નિરોધ સિદ્ધ થાય એની ગેરંટી નહીં. આપણને ગભરામણ થઈ જાય કે ઓહો હવે શું કરશું. પણ આપ કહે છે કે આ બે નિમિત્ત સાધન છે, ગુણગાન અને ભાવન. આને કેવી રીતે સમજવું? એક વાત સમજો કે પુષ્ટિ કોઈ નિયમથી બંધાયેલું નથી. હું ઘણી વખત કહું છું, આપણે એમ કહીએ કે અમે પુષ્ટિ માર્ગી, પણ ખરેખર જોઈએ તો આપણે પુષ્ટિ માર્ગી નથી, ભગવાન પુષ્ટિ માર્ગી છે. આ પુષ્ટિ માર્ગ એ ભગવાનના ચાલવાનો માર્ગ છે અને એનો
વળાંક ક્યારે ક્યાં આવી જશે ને કઈ બાજુ વરસે એનો કોઈ નિયમ નથી. લૌકિકમાં તો આપણે ઘણી પ્રકારના જુગાર રમતા હોય, ઘણી પ્રકારના દાવ ખેલતા હોય, એમાં ક્યારેક લેવાના દેવાય થઈ જાય, હોય બધું ઉપડી જાય, એવી બધી ઉપાધિ થાય. સટ્ટામાં ઘણા ફના થઈ જાય. પણ અહીંયા આચાર્ય સમજાવે છે કે આ અલૌકિક સટ્ટો રમી લ્યો, આમાં કોઈ નુકસાન નથી. એક વાત સમજો, મારી વાતને ખોટી રીતે ના લેતા, પણ સટ્ટો તો આપણે રમવાનો છે, પણ આ સટ્ટામાં કોઈ નુકસાન નથી. ભગવદ લીલાનું ભાવન અને ગુણગાન કરશો. શાસ્ત્ર આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારે કેવી પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારેય વ્યર્થ નથી જતું. તો આપ આજ્ઞા કરે છે કે આ ભક્તિનો સટ્ટો ખેલી લ્યો, ખોવાનું તો કઈ છે નહીં, પણ જો મળી જશે તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળી જશે. તો એ નિરોધને સિદ્ધ થવા માટેના આ નિમિત્ત સાધન નિરોધ લક્ષણમાં આપ બતાવે છે કે ગુણગાન અને ભાવન. સાધારણ રીતે તમને સમજાવું કે કોઈ બહુ મોટો એક્ટર આવ્યો હોય, કોઈ હીરો હિરોઈન આવ્યો હોય, હમણાં આજના સમયના હિસાબે કહો તો એમ સમજો કે મોદી આવ્યો હોય, સબ જગ્યાએ ભેલી કરતો હોય 5-5 લાખ પબ્લિક, તો મોદી આવ્યો હોય. હવે જે એના ચાહક વર્ગ હોય એ શું કરે, કોઈ પણ મોટો વ્યક્તિ આવ્યો હોય એટલે આપણે શું કરીએ, ચાહક વર્ગ, કેમ કે આટલી ભીડમાં એનું ક્યાં ક્યાં ધ્યાન જાય, એટલે ઘણા શું કરતા હોય કે એનું ધ્યાન ખેંચવા માટે બોર્ડ કંઈક મોટા લખે ને કંઈક કોમેન્ટ કરે ને એના મોટા ફોટા રાખે ને એવી રીતે આમ ઉભા રહીએ, એટલે કંઈક એની નજર અમારી તરફ પડી જાય. તો હવે ત્યાં તો યુથ છે, ત્યાં તો પાર નથી. આપણે તો શું કરવાનું છે કે ગુણગાન અને ભાવના બોર્ડ લઈને ઉભવાનું છે. ક્યારેક તો પ્રભુની દ્રષ્ટિ પડી જશે. તો આ સટ્ટો ખેલવામાં કોઈ નુકસાન નથી, કોઈ ખોટ નથી, આ ખેલી લેવું જોઈએ. લૌકિક તો આપણે ઘણા સટ્ટા કર્યા, પણ આ અલૌકિક સટ્ટો કરશો તો મળશે તો ભગવાન મળી જશે. બાકી ખોવાપણું તો આપણી પાસે કઈ છે નહીં, હરિવાલા જ છે.